નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરમાં રાષ્ટ્રીય લોક અદાલત નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન। વડનગર તારીખ 11 જુલાઈ 2026। મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણાના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ વડનગર દીવાની અને ફોજદારી અદાલત વડનગર તેમજ બાર એસોસિએશન વડનગરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય લોક અદાલતના અવસરે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું સફળ અને સેવાભાવી આયોજન કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ નામદાર સિવિલ કોર્ટ વડનગર ખાતે માનનીય જજ શ્રી કૃતેશ કુમાર એન જોશીના માર્ગદર્શન હેઠળ પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ યોજાયો। કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોએ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરવાનો, રક્તદાન જેવા મહાદાન માટે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ લોક અદાલત દ્વારા ઝડપી અને સરળ સસ્તો ન્યાય પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત કરવાનો હતો। આ આયોજનને સફળ બનાવવા માટે બાર એસોસિએશન વડનગર પ્રમુખ જીતેન્દ્ર કુમાર કે પરમાર, ઉપપ્રમુખ શ્રી પ્રવીણસિંહ પી ઠાકોર, મંત્રી શ્રી મધુસૂદનસિંહ પી ઠાકોર તથા સેક્રેટરી શ્રીમતી રમિતાબેન બી મોદી સહિત સમગ્ર કાર્યકારિણી દ્વારા ઉત્સાહપૂર્વક આયોજન અને સંકલન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિ વડનગર દ્વારા લોક અદાલતના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। વિવિધ પ્રકારના નાગરિક અને અન્ય કેસોના પરસ્પર સમાધાન દ્વારા ઝડપી અને સુલભ ન્યાય મળે તે માટે લોક અદાલતની ઉપયોગિતા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને અરજદારોને તેમના પ્રશ્નોના સમાધાન માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડવામાં આવી। આ પ્રસંગે સાબરમતી ગેસ લિમિટેડ વડનગર શાખાએ પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી કાર્યક્રમમાં મહત્વપૂર્ણ સહયોગ અને સંયુક્ત ભાગીદારી નોંધાવી હતી। આરોગ્ય નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો, જ્યારે રક્તદાન શિબિરમાં યુવાનો અને સમાજના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। કાર્યક્રમને સફળ બનાવવા માટે વડનગરના તમામ વકીલ મિત્રોએ એકતા, સેવા અને સહકારની ભાવનાથી નોંધપાત્ર યોગદાન આપ્યું। ઉપસ્થિત સૌએ આ પ્રકારના સમાજલક્ષી કાર્યક્રમોમાં સતત યોજાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી। રાષ્ટ્રીય લોક અદાલતના આ અવસરે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજ સેવા, આરોગ્ય જાગૃતિ અને સુલભ ન્યાયના સંદેશને જન જન સુધી પહોંચાડવાનું પ્રેરણાદાયી આયોજન સાબિત થયું। એવા રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। હું પરમાર જીતેન્દ્ર કુમાર ખોડીદાસ વડનગર બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું। તો આજે બાર એસોસિએશનની એવો કેવો વિચાર આવ્યો કોર્ટમાં બહુ સરસ વિચાર આવ્યો। અમારા બાર એસોસિએશન વચ્ચે એક ચર્ચા થઈ અને અમે સાહેબે અમને એક વિચાર રજૂ કર્યો, અમારા ન્યાયાધીશ સાહેબે કે એન જોશી સાહેબે, અને એ વિચારને અમે સમગ્ર બારના પરિવાર, વકીલ પરિવારે અમે મીટિંગ કરી અને ચર્ચા કરી અને એમાં અમે નક્કી કર્યું કે આપણે આવો કાર્યક્રમ બ્લડ ડોનેશન અને સર્વરોગ નિદાનનો એક કાર્યક્રમ કરવાનો અમને પછી અમે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની પણ પરવાનગી લીધી અને એમને અમને સ્વખુશી મંજૂરી પણ આપી દીધી। અને આજે એમના અને મેડિકલ ડીન સાહેબ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે પણ અમને આજે સારો એવો સહકાર આપ્યો અને તબીબી ટીમ સાથે અહીંયા તમામ દવાઓ સાથે ગાડી લઈને અહીંયા આખો સ્ટાફ ઉપસ્થિત છે અને આખો માહોલ પણ એક પ્રેરણાદાયી બની રહ્યો છે। આજે રક્તદાન શિબિરમાં અમારો સર્વપ્રથમ આરોગ્ય કાર્યક્રમ છે વડનગર કોર્ટની અંદર, પણ અમે ધાર્યા કરતા અમને સારું પ્રોત્સાહન મળ્યું છે, સારી સફળતા મળી છે અને સારો એવો પ્રતિભાવ મળ્યો છે। અને આ પ્રસંગે હું મારા બારના તમામ વકીલોને હું ફરીથી પણ એક આભાર માનું છું, એમને વંદન કરું છું, કારણ કે અમે બધા એક થઈને અમારા વડનગરનો બાર કોઈ પણ સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ અમે એકતાનું એક પ્રતીક છે અને ભવિષ્યમાં પણ અમે સારા કાર્યક્રમો કરીશું અને એવી હું આશા રાખું છું અને વિશ્વાસ રાખું છું। એક યુનિટ રક્ત આપેલું એ રક્ત કોઈ પણ વ્યક્તિની જીવનની સ્થિતિ અને પરિસ્થિતિ સુધારી શકે છે। આજે આપણે એક સામાન્ય આરોગ્યની તપાસ કરાવડાવી હોય તો એ આપણા જીવનમાં મોટી બીમારીમાંથી પણ આપણને બચાવી શકે છે। અને આજના આ પ્રસંગમાં તમામ વકીલો ઉપસ્થિત રહ્યા છે, તમામ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા છે અને બહારના મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે। એટલે આજનો આ વડનગર કોર્ટની જે વડનગરની પૌરાણિક, ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ પર આજે ત્રિવેણી સંગમ સર્જાયો છે। એક આરોગ્ય સેવા, કાયદાની સેવા અને માનવ સેવા
આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આજે કોર્ટની અંદર ઉજવાઈ રહ્યો છે. એ બદલ પણ હું સર્વ આમંત્રિત ઉપસ્થિત તમામ લોકોનો વકીલ મિત્રો સાથે હું સર્વનો આભાર માનું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. આજે મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા વડનગર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને બાર એસોસિએશનના સહયોગથી આજે જે લોક અદાલત દિવસ છે એ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વડનગરના સૌજન્યથી જે આયોજન કરવામાં આવ્યું છે. તો સૌ પ્રથમ તો હું આ દરેક બારના મેમ્બર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું ઉમદા કાર્ય, ઉમદા વિચાર એમને લાવે છે. અને આ રક્તદાન અત્રે વડનગર હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ જેને ઓપરેશનમાં જરૂરી હોય છે અને સારવાર માટે જરૂરી હોય છે તેનો અમૂલ્ય ફાળો રહેશે. અને હું એક અપીલ કરીશ, વિનંતી કરીશ કે આવી દરેક લોક અદાલતે અહીંયા એક રક્તદાન કેમ્પ યોજાય. મને મળતી માહિતી મુજબ કદાચ ઉત્તર ગુજરાતની અંદર આવું લોક અદાલતના દિવસે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ પ્રથમ વખત આયોજિત થયું છે. એમાં જે વકીલ મિત્રો છે એમનું અને એમના પરિવાર મિત્રોનું એમનું બોડી ચેકઅપ થશે અને એમના બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવશે અને એમને જરૂરી ટ્રીટમેન્ટ પણ કરવામાં આવશે. આજે જે લોક અદાલતના દિવસે જે બાર એસોસિએશન અને જે હેલ્થ કેર જે ડોક્ટર જે છે એ બંનેનું કોમ્બિનેશન કરી અને જે આયોજન કરવામાં આવ્યું છે અને બે સમાજ માટે ઉમદા કાર્યો છે. આજે તમને ખ્યાલ હશે કે અત્યારે દરેક લોકો સ્ટ્રેસની અંદર આવે છે. તો એના માટે જો હેલ્થ કેર કેમ્પ થાય અને એક નાનીથી જો બીમારી એ લોકોને ખબર પડી જાય તો પછી એનું છે ને નિદાન બી આપણે કરી શકીએ. અને બ્લડ ડોનેશન કેમ્પ એક સારી વસ્તુ છે, કારણ કે જ્યારે બી ઓપરેશન કે ઇમરજન્સી આવે છે ત્યારે બ્લડની જરૂર પડે છે. તો હું બાર એસોસિએશન ને કોંગ્રેચ્યુલેશન કરીશ કે આ પ્રકારનું જે આયોજન કર્યું છે અને આયોજન આવું કરતા બી રહે તો સમાજ માટે ઉપયોગી નીવડે. આજના દિને લોક અદાલતની સારી કામગીરી કરેલ છે. વધુમાં વડનગર તાલુકાના કુલ પેન્ડન્સીના 20% કેસોનો આજે એક જ દિવસમાં નિકાલ કરવામાં આવેલ છે. આમ લોક અદાલતની કામગીરીને બાદ ન આપ્યા સિવાય પણ સામાજિક કામ થઈ શકે છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજ રોજ વડનગર બાર એસોસિએશને પૂરું પાડેલ છે. વડનગર કોર્ટના ન્યાયાધીશ સાહેબ શ્રી કૃતેશ કુમાર એન જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ અને પ્રોત્સાહનથી આ લોક અદાલત તથા સમાજ સેવાનો કાર્યક્રમ શક્ય બન્યો છે.